જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ઓમકાર સંયમ જયંતિ યોગિન ઓમકારાય નમો મંગળમ ભગવાન મંગળમ કુંડારી વિજેન્દ્ર મોસમંગળ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા સદાસ્તિ સવાય ભગવાય ચંદ્રલા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે. નિર્જરા અધિકારની ગાથા 229 આપણે કરી રહ્યા છીએ. 229 ગાથાનો અર્થ અને ટીકા ભાવાર્થ આપણે કર્યા છે. એનું સહેજ પુનરાવર્તન કરી અને પછી આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે તેના અંશો લઈશું. તો મૂળ ગાથામાં એ વાત કરવામાં આવી કે કર્મબંધ સંબંધી જેને મિથ્યાત્વ વર્તે છે કે પોતે કર્મબંધ વડે બંધાયો છે એવો ભ્રમ છે, એવા મિથ્યાત્વ આદિ ભાવ રૂપે સમ્યક દ્રષ્ટિ જે છે એ એવા ભાવોને છેદતો નિશંક હોય છે. સમ્યક દ્રષ્ટિ જે આવા મિથ્યાત્વ આદિ 4 પ્રકારના ભાવો છે એને છેદે છે અને તે જ નિશંક શંકા વિનાનો સમ્યક દ્રષ્ટિ જાણવો. કારણ કે સમ્યક દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવપણાને લીધે એટલે કે સ્વરૂપ તરફ દ્રષ્ટિ થઈ છે, ધ્રુવનું લક્ષ થયું છે અને પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે એમ જ એને હોવાને લીધે એને એ કર્મથી બંધાયો છે એવો સંદેહ કે ભય નથી. એને એવો સંદેહ નથી, એવો ભય પણ નથી અને એવી શંકા પણ નથી કે પોતે કર્મ વડે બંધાયો છે. કેમ કે પોતે તો જ્ઞાયક ભાવપણે પરિણમી રહ્યો છે. તેથી એ શંકા રહિત છે, નિશંક છે. એટલે એને એવા મિથ્યાત્વ આદિ ભાવોનો અભાવ છે અને એમ એ નિર્જરા જ કરે છે. એને ઉદયમાં કર્મનો ઉદય છે માટે એવા સંયોગોની પ્રાપ્તિ થાય, પણ જે સંયોગો પ્રાપ્ત થાય છે કર્મ ઉદયને કારણે જે પ્રાપ્ત થાય છે એની સમીપમાં આવે છે એનું એને સ્વામિત્વ નથી અને કર્તાપણું પણ નથી. માટે એ ભય પ્રકૃતિનો ઉદય હોવા છતાં, એટલે કે કર્મના ઉદયો એવા છે કે જેને કારણે બીજા મિથ્યા દ્રષ્ટિઓ તો ભય પામે, છતાં પણ સમ્યક દ્રષ્ટિ નિશંક છે. કેમ કે પોતે પોતાના સ્વરૂપને ગ્રહીને રહ્યો છે એટલે સ્વરૂપથી ચ્યુત ન થતો એવો સમ્યક દ્રષ્ટિ નિશંક છે. એને કોઈ શંકા નથી, કોઈ ભય નથી. કર્મના ઉદય તો એવા છે કે જેને કારણે એને ભય થાય, પરંતુ સમ્યક દ્રષ્ટિ નિશંક રહે છે અને આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી. અને કર્મ છે એ તો એનો રસ આપીને ખરી જાય છે. એટલે આવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને તો નિર્જરા જ થાય છે. તો આ વાતને આપણે વધારે વિસ્તારપૂર્વક ગુરુદેવના પ્રવચનમાંથી સમજીએ. જો આપણે સમ્યક દ્રષ્ટિના 8 અંગ પૈકી પહેલું અંગ નિશંકતિ છે ને એનો વિચાર કરી રહ્યા છીએ અને આ નિશંકતિ અંગ છે એના ઉપર ગુરુદેવે પણ ઘણો વિસ્તાર કર્યો છે. આ ગાથા ઉપર જ્યારે પ્રવચન આપતા હતા ત્યારે ગુરુદેવે પણ એનો ઘણો વિસ્તાર કર્યો છે. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 479 ઉપર ગાથા 229 ટીકા ઉપરનું પ્રવચન ત્યાંથી શરૂ કર્યું છે.
અને શરૂઆતની પહેલી લીટીમાં જે ટીકામાં કહેવામાં આવ્યું એ વાતને લઈ અને સમજાવે છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એવા જ્ઞાયક ભાવપણાને લીધે એમ કરીને જે વાત કરી છે, તો ગુરુદેવ અહીંયા કહે છે 480માં પાના ઉપર પહેલા પેરેગ્રાફમાં કે જુઓ, સત્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. સત્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? જેની દ્રષ્ટિ સમ્યક થઈ છે. સમ્યક એટલે સત્ય થઈ છે. દ્રષ્ટિ એટલે જેને પોતાના જ્ઞાન આનંદનો અનુભવ થયો છે અને પછી જે શ્રદ્ધા થઈ છે તે શ્રદ્ધા. દ્રષ્ટિનો અર્થ આપણે અહીંયા, દર્શનનો અર્થ આપણે અહીંયા શ્રદ્ધા કરીએ છીએ, પણ કેવી શ્રદ્ધા? અનુભવ સહિતની શ્રદ્ધા, જેમાં પહેલાં સામાન્ય આત્માનું અવલોકન આવી જાય છે, એટલે એવું દર્શન. ત્યાર પછીથી સમ્યક જ્ઞાન, આત્માનું જ્ઞાન, અને પછી એની જે સમ્યક શ્રદ્ધા થઈ તે સમ્યક દ્રષ્ટિપણું. અને જેટલો સમય એવો આત્મામાં રહે છે એવું સમ્યક ચારિત્ર. અને આમ થતાં એને અનંતાનુબંધી કસાય જાય છે. એટલે આ બધું સમ્યક દર્શનની સાથે હોય છે. તો આવા સમ્યક દ્રષ્ટિ માટે ગુરુદેવ કહે છે કે સત્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળી પરિપૂર્ણ સત છે, હોવાપણે છે ને છે, ત્રણેય કાળે છે, પરિપૂર્ણ છે, અનંત ગુણનો પિંડ છે, એમાં બીજું કાંઈ નથી. ગુણો દ્વારા જ આત્મા બન્યો છે. ગુણોનો પિંડ એ જ આત્મા, બીજું કોઈ અન્ય દ્રવ્ય એમાં છે જ નહીં. એવો ચૈતન્ય રસકંદ પ્રભુ આત્મા ત્રિકાળી સતનું પૂર્ણ સત્વ છે. ત્રણેય કાળ રહેવાવાળું હોવાપણું પૂર્ણ તત્વ છે. અને એ તત્વનું સત્વ શું છે? તો કે એનું ચૈતન્યપણું. એટલે ચૈતન્ય રસકંદ પ્રભુ છે એ ભગવાન આત્મા ત્રિકાળી સતનું પૂર્ણ સત્વ છે. બહુ સરસ વાત મૂકી છે. એવા શબ્દો મૂક્યા છે ગુરુદેવે કે આ આત્માનું સત્વ શું? એનું ચેતનપણું, એ જ એનું સત્વ છે. એ ચેતનપણા દ્વારા પોતે સ્વને જાણે છે એટલે અનુભવે છે, અને અનુભવમાં એને અતિન્દ્રિય આનંદ અને જ્ઞાન શાંતિનો અનુભવ થાય છે. એ શાશ્વત સુખનો અનુભવ થાય છે. અને એવી જેની દ્રષ્ટિ થઈ છે, એક વખત જેને એવો અનુભવ થયો છે અને એ દ્રષ્ટિ થઈ છે, એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે પહેલાં તો સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા કરી દીધી. અહીંયા 480માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયક ભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા થનારા, અર્થાંત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા મિથ્યાત્વાદી ભાવોનો એવા સમ્યક દ્રષ્ટિને અભાવ હોવાથી એ શંકા વિનાનો નિશંક છે. તેની વાત કરી છે કે કર્મ વડે બંધાયો છે એવી શંકા, એવો સંદેહ, અને એને કારણે થતો ભય. પોતે જીવ કર્મથી બંધાયો છે, એને કર્મનું બંધન છે, અને કર્મના બંધન હોવાથી એ કર્મના ઉદય આવશે તો પોતે દુઃખી પણ થશે. એ કર્મના ઉદયને લીધે પોતાને ભવના ભ્રમણ પણ થાય છે. આ બધી જે વાત છે એને માટે અહીંયા સમજાવે છે કે જીવને એમ છે કે પોતે કર્મથી બંધાયો છે અને એટલે એ ભય પામે છે. તો કહે છે કે સમ્યક દ્રષ્ટિ એ નિશંક છે. એને એમાં કોઈ શંકા નથી, સંદેહ નથી કે પોતે ભગવાન આત્મા માત્ર જ્ઞાયક છે. એ વાતમાં એને કાંઈ શંકા નથી. એ કર્મબંધ વડે બંધાયો છે, નથી બંધાયો, એનાથી એને નુકસાન છે, શું થાય છે, ભવના ભ્રમણ થાય છે, આ બધી વાત ઉપર એનું લક્ષ્ય જ નથી. એનું લક્ષ્ય તો એક ત્રિકાળી જ્ઞાયક ભાવ ઉપર છે. એટલે કહે છે કે એક જ્ઞાયક ભાવમયપણાને લીધે એ જ્ઞાયક ભાવ તરફ લક્ષ કરી અને પોતે જ્ઞાયક ભાવે પરિણમ્યો છે. એટલે એમ કહ્યું કે એક જ્ઞાયક ભાવમયપણું, એક જ્ઞાયક ભાવ, અને એવા ભાવમય પોતે થયો છે. અને એવું જ્યારે થયું છે તેથી એને હવે કોઈ શંકા નથી. એને જગત વિશે પણ શંકા નથી, પોતા વિશે પણ શંકા નથી. એટલે એને કોઈ સંદેહ નથી, ભય નથી. એટલે કહ્યું કે મિથ્યાત્વ આદિ ભાવોનો
એને અભાવ છે, એથી એ નિઃસંગ છે. શું કહ્યું કે કર્મથી બંધાયેલો છું એવો જેને સંદેહ નથી. કર્મથી પોતે બંધાયેલો છે એમ એને શંકા થતી નથી કે હું કર્મથી બંધાયેલો છું ને હવે મુક્તિ કેવી રીતે થશે, કે આ કર્મ મને નડે છે, કર્મથી બંધાયેલો છું એટલે હું સ્વાધ્યાય કરી શકતો નથી, હું જ્ઞાન પ્રાપ્તિ કરી શકતો નથી, કર્મબંધને કારણે આ બધી ઉપાધિઓ આવે છે, માટે હું મારા સિદ્ધ સમાન સ્વરૂપને પ્રગટ કરી શકતો નથી. આવી કોઈ શંકા એને હોય નહીં. કેમ કે જે કર્મના ઉદય છે એ એની સમીપમાં છે, છતાં એ બહાર છે. કર્મના જે ઉદય છે એ એને કંઈ દબાણ કરતા નથી કે તું એની સાથે જોડાઈ અને વિભાવ ભાવે પરિણમન કર, એવું કાંઈ દબાણ કરતા નથી. કર્મના ઉદય છે તો ભલે રહ્યા, કર્મના ઉદયને સ્થાને છે, પોતે ભગવાન આત્મા પોતામાં છે, બંને દ્રવ્ય જુદા છે, બંને અવસ્થા જુદી છે, બંનેને કાંઈ સંબંધ નથી. એ એની સમીપમાં છે એથી કરીને એ કાંઈ એના નથી, એ એની સમીપમાં છે એથી કરીને એનો એ કર્તા થતો નથી કે એનો એ સ્વામી થતો નથી. માટે પોતે ભગવાન આત્મા એનો કાંઈ ડર રાખ્યા વિના, કર્મના ઉદયનો ડર રાખ્યા વિના પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમે છે. આવી વાત સમ્યક દ્રષ્ટિને વિશે છે. કહે છે કે કર્મથી બંધાયેલો છું એવો જેને સંદેહ નથી, અર્થાત નિશ્ચયથી બંધાયેલો જ નથી એમ જેને નિશ્ચય છે તે સમ્યક દ્રષ્ટિ છે. પોતે બંધાયેલો જ નથી, પોતે મુક્ત સ્વરૂપ જ છે. ત્રિકાળિક નાયકનો એક વખત અનુભવ થાય પછી એના સ્વરૂપને જાણ્યા પછીથી પોતે બંધાયેલો છે એ વાત રહેતી જ નથી. પોતાના મુક્ત સ્વરૂપનો એને અનુભવ થઈ ચૂક્યો છે એટલે એ પોતાને એવા મુક્ત સ્વરૂપે જ જુએ છે. એમાંથી એને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એટલે કે એ કેવળ જ્ઞાનનો અંશ એને પ્રગટ થયો છે એટલે પોતાને એ સર્વજ્ઞ સ્વભાવી તરીકે જ જાણે છે. અને એમાં એ વખતે એને અતિન્દ્રિય અલૌકિક આનંદનું વેદન થયું છે એટલે એ સમજે છે કે અંદરમાં તો શાશ્વત આનંદ ભર્યો પડ્યો છે, શાંતિ ભરી છે, સુખ ભર્યું છે. એટલે એને ક્યાંય કોઈ વાતનો સંદેહ નથી. આ વસ્તુ સ્વરૂપ છે. જ્યારે બંધાયેલો છું એવો સંદેહ એમ માનવું કે પોતે બંધાયેલો છે એ તો મિથ્યાત્વ ભાવ છે. પોતે બંધાયેલો છે એવું માનવું એ મિથ્યાત્વ ભાવ છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. પંડિત રવિશંકર મહારાજ એ જમાનામાં જ્યારે બધાને દારૂ છોડાવતા હતા, વ્યસન છોડાવતા હતા, ચોરી વગેરે છોડાવતા હતા, એ સમયમાં એક દારૂના વ્યસનવાળો એમની પાસે આવ્યો અને પછી વાત કરતાં કરતાં રવિશંકર મહારાજને એમ લાગ્યું કે આને મારે દારૂ છોડાવવો જોઈએ. એટલે પછી અચાનક ઊભા થઈ ગયા અને પેલા થાંભલાને પકડીને કહેવા માંડ્યા કે અરે મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો. આ થાંભલાએ મને પકડી રાખ્યો છે, મને કોઈ છોડાવો, એમ બૂમો પાડવા લાગ્યા. એટલે પેલો દારૂના વ્યસનવાળો હસવા માંડ્યો અને કહેવા માંડ્યો કે મહારાજ તમે જાતે થાંભલાને પકડ્યો છે અને પાછા કેમ બૂમો પાડો છો કે થાંભલાએ મને પકડ્યો છે, મને છોડાવો, છોડાવો, છોડાવો. એટલે પછી મહારાજે એને સમજાવ્યું કે ભાઈ દારૂને તે પકડ્યો છે અને તું કહે છે કે મને દારૂથી છોડાવો. દારૂને તે પકડ્યો છે, વ્યસનને તું ગ્રહી રહ્યો છે અને છતાં તું એમ કહે છે કે વ્યસનથી મને મુક્ત કરો. કોણે કોને પકડ્યું છે એનો જરાક વિચાર કરીએ તો આપણને પણ એ વાત સમજાય છે અહીંયા કે આ પરના કાર્યો હું કરું એવો મિથ્યા ભાવ, એ મિથ્યા ભાવને કોણે પકડ્યો છે, કોણે ગ્રહ્યો છે? પોતે ગ્રહ્યો છે. આ કર્મબંધને કારણે જે મને પ્રાપ્ત થાય છે એ જ પ્રાપ્ત થાય છે, એ સિવાય બીજું હું શું કરી શકું? એવો જે ભાવ એ મિથ્યા ભાવ છે. કર્મબંધને કારણે ખરેખર મને કાંઈ પ્રાપ્ત થતું નથી. કર્મબંધને કારણે એટલે કે કર્મના ઉદયને કારણે જે સામગ્રી વગેરેનો સંયોગ થાય છે એ કાંઈ મને પ્રાપ્ત થતી નથી, એ મને મળતી નથી, એ મારામાં કંઈ ફેરફાર કરતી નથી. એ મને ન તો આનંદ આપે છે કે ન તો મને સુખ આપે છે કે ન તો મને દુઃખ આપે છે.
છતાંય એવી મિથ્યા માન્યતા કરીને રહેવું કે કર્મ બંધ છે, એનો ઉદય છે, અને ઉદયના નિમિત્તે મળેલી આ સામગ્રી, આ શરીર, મન, વાણી, કાયા, આ બધું, આ જળ, પ્રાણ, એ બધા દ્વારા મારું જીવન છે, એવું માનવું એ મિથ્યાત્વ ભાવ છે. અને એવો મિથ્યાત્વ ભાવ કોણે આપ્યો છે? કોઈએ આપ્યો નથી. એ જાતે એવા મિથ્યાત્વ ભાવે રહ્યો છે. અહીંયા મિથ્યાત્વ ભાવની વાત કરી છે. કયા મિથ્યાત્વ ભાવ? કે હું બંધાયેલો છું, હું કર્મબંધને કારણે બંધાયેલો છું, અનેક પ્રકારે વિટંબણાઓમાં છું. એવો ભાવ, હું બંધાયેલું છું, એવો અંદરમાં જે ભાવ પડ્યો છે, એમાં એનો પોતાનો દોષ છે. પોતે જાતે એવા ભાવે થયો છે, માટે એ બંધાયેલો લાગે છે. એ ભાવને છોડી દે તો એ પોતે પોતાના મુક્ત સ્વરૂપે જ છે. એ ત્રિકાળ મુક્ત સ્વરૂપે જ છે, બંધાયેલો છે જ નહીં. સમ્યક દ્રષ્ટિને આ વાત સમજમાં આવી છે. સમ્યક દ્રષ્ટિને આ વાત સમજમાં આવી છે કે પોતે મુક્ત સ્વરૂપ જ છે, પોતે બંધાયેલો છે જ નહીં. કર્મ દ્વારા હું બંધાયો છું એવો સંદેહ, જરાક પણ વિચાર કે વિકલ્પ પણ એને આવતો નથી. જ્યારે બીજાઓને, મિથ્યા દ્રષ્ટિને એમ છે કે બંધાયેલો છું, અને એવો જે ભાવ છે એ જ મિથ્યાત્વ છે, એ જ મોટામાં મોટો રોગ છે, એ મોટામાં મોટું પાપ છે. પોતાના શુદ્ધ સ્વરૂપને, નિર્મળ સ્વરૂપને, જ્ઞાયક સ્વરૂપને, સર્વજ્ઞ સ્વરૂપને, મુક્ત સ્વરૂપને જેમ છે તેમ ન માનવું અને બીજા પ્રકારે માનવું એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. રાગથી કે કર્મથી બંધાયેલો નથી, છતાં હું રાગથી કે કર્મથી બંધાયેલો છું એમ માનવું એ મિથ્યાત્વ છે. સમ્યક દ્રષ્ટિ એ જાણે છે કે પોતે રાગથી કે કર્મથી એ બંધાયો નથી, એ પોતે અબદ્ધ છે, સ્પૃષ્ટ છે. સમ્યક દ્રષ્ટિની માન્યતા એ રીતે હોય છે. ગુરુદેવ કહે છે કે રાગથી કે કર્મથી બંધાયેલો નથી એવો હું અબદ્ધ સ્પૃષ્ટ આત્મા છું. બંધાયેલો પણ નહીં અને સ્પર્શાયેલો પણ નહીં, એવો હું ભગવાન આત્મા છું. એમ જ્ઞાની પોતાને જાણે છે, અનુભવે છે. જાણે છે એટલે માત્ર શબ્દમાં જાણે છે એમ નહીં, એ પોતાના જ્ઞાનમાં અનુભવ સહિત જાણે છે, અને વર્તમાનમાં પણ એમ જ એ અનુભવે છે. એવું જ એનું પરિણમન છે. પણ કર્મબંધ સંબંધી જે સંદેહ છે કે હું રાગથી બંધાયેલો છું, એ મિથ્યાત્વ ભાવ છે. અરે ભાઈ, અબદ્ધ સ્પૃષ્ટ પ્રભુ આત્મા તે રાગના સંબંધમાં બંધાય કેમ? ભગવાન આત્મા અબદ્ધ સ્પૃષ્ટ છે. આપણે 14મી 15મી ગાથામાં વાત આવી છે ને. હવે એવો ભગવાન આત્મા એ રાગના સંબંધમાં બંધાય? એ તો ન બંધાય. જો પરદ્રવ્યનો સંબંધ કરે તો બંધાય, પણ પર વસ્તુ સ્વવસ્તુથી જુદી છે. સ્વવસ્તુ, સ્વદ્રવ્ય એ પરદ્રવ્યથી તદ્દન ભિન્ન છે. એ પરદ્રવ્યના સંબંધ વિનાની વસ્તુ છે. પોતાનું સ્વરૂપ છે, સ્વદ્રવ્ય છે, તે પરદ્રવ્યના સંબંધ વિનાનું છે. એને કોઈ એની સાથે સંબંધ છે જ નહીં. એટલે પરદ્રવ્યનો સંબંધ છે નહીં, તો પછી પરદ્રવ્ય દ્વારા, કર્મ દ્વારા એ બંધાય કેવી રીતે? એટલે કે બંધાય નહીં, એ સ્પર્શાય પણ નહીં. કર્મ એને અડતું પણ નથી. કર્મ કર્મમાં રહ્યું, કર્મના ઉદયો એને કારણે આવે, એનું લક્ષ્ય કર્યા વિના મહાપુરુષો, જ્ઞાનીઓ, મુનિઓ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે ને. અને સ્થિર થાય છે તો કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. જો એ થતું જ ન હોત તો કોઈ જીવ કેવળ જ્ઞાન પામીને સિદ્ધ થયો જ ન હોત. બહુ લોજિકથી સમજાય એવું છે કે કર્મના ઉદયો તો એમને પણ વર્તતા હતા. કર્મના ઉદયો હતા, સંયોગો હતા, તે બધું હતું, છતાં પણ એનું લક્ષ્ય કર્યા વિના પોતે પોતાના જ્ઞાન ભાવમાં રહ્યા. એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરી, શ્રેણી ચડી, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી પરમ દશાને પામ્યા. આ બધું થયું છે, આપણે જાણીએ છીએ. વર્તમાનમાં હમણાં જ થયું છે. 2500-2600 વર્ષ પહેલાં જ આ તો થયું છે. મહાવીર સ્વામી ભગવાનના વખતમાં એમના ગણધર પણ મોક્ષે ગયા. મહાવીર સ્વામી ભગવાન મોક્ષે પધાર્યા, એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તે પછી પણ 3 જીવ મોક્ષે ગયા. ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી, એ 3 જીવ મોક્ષે ગયા. એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને પોતે પૂર્ણ વિતરાગ દશાને પામ્યા, અને પછી દેહ રહિત પૂર્ણ શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી, એટલે સિદ્ધ થયા.
એટલે એનો અર્થ જ એ છે કે કર્મના ઉદયો છે એ ખરેખર એને બાંધનારા નથી. કર્મના ઉદયો બહારમાં છે, પણ પોતે જાતે જ એ બંધાય છે એટલે એ માન્યતા કરીને બંધાય છે કે હું કર્મથી બંધાયો છું, એવા વિભાવ ભાવે રહીને એ નવા કર્મ બંધ કરે છે. દ્રષ્ટિ એની પરમાં છે, પર્યાયમાં છે, પોતે વર્તમાન પર્યાય જેવડો છે એમ એ માને છે. એટલે આ બધો ગોટાળો, આ બધું મિથ્યાત્વ, આ બધું અજ્ઞાન વર્તે છે. એ એને સુધારી લેવાની જરૂર છે. જે દેખાય છે તે કાંઈ એનું નથી, એ એને સ્પર્શતું પણ નથી. ઇન્દ્રિયો દ્વારા જે અનુભવમાં આવે છે, જે ખ્યાલમાં આવે છે, એમાંનું કાંઈ એનું નથી, એ એને સ્પર્શતું પણ નથી. માત્ર અતિન્દ્રિયપણે જે પોતાનો આત્મા અનુભવાય છે એ જ પોતે છે, એ જ પોતાનું સર્વસ્વ છે, એ જ પોતાની લક્ષ્મી છે. એવો લક્ષ્મીવાન ભગવાન આત્મા પોતે છે. આ વાતનો જ્યાં સુધી નિર્ધાર નહીં થાય, એટલે કે એવું સમ્યક દર્શન જ્યાં સુધી પ્રગટ નહીં થાય, ત્યાં સુધી મિથ્યાત્વને કારણે, એવા મિથ્યા ભાવને કારણે એ હંમેશા એમ જ માનશે કે પોતે બંધાયેલો છે અને પોતાને સંસાર અવસ્થા છે. સંસાર પર્યાય હોય કે સિદ્ધની પર્યાય હોય, ભગવાન આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે, સર્વજ્ઞ સ્વભાવી જ છે. અને એવી સર્વજ્ઞ સ્વભાવી મુક્ત સ્વરૂપ જ્ઞાયક વસ્તુ જે પર ચીજના સંબંધમાં નથી, પર વસ્તુ દ્વારા બંધાતી નથી, એ એનામાં શું ફેરફાર કરવાની હતી? એ કાંઈ કરતી નથી, પોતાના સ્વરૂપને કાંઈ બગાડતી નથી. એટલે ગુરુદેવે એ વાત સમજાવી છે કે સ્વદ્રવ્ય જે એક જ્ઞાયક ભાવ, એમાં બીજી ચીજ, કર્મ કે રાગ કે વિભાવ ભાવ કાંઈ પણ એ છે જ નહીં, એનું અસ્તિત્વ જ એમાં નથી. એક જ્ઞાયક ભાવ પોતે સદા પરના સંબંધથી રહિત જ છે. આવી વાત છે. ગુરુદેવ આગળ કહે છે કે એ તો શ્રીમદ રાજચંદ્રજીએ ન કહ્યું શું કે દિગંબરના આચાર્યોએ એમ સ્વીકાર્યું છે કે આત્માનો મોક્ષ થતો નથી, પણ મોક્ષ સમજાય છે. શું કહ્યું એ? કે રાગ સાથે સંબંધ છે એવી જે મિથ્યા માન્યતા હતી તે જૂઠી છે એવું ભાન થતાં આત્મા મોક્ષ સ્વરૂપ જ છે એમ સમજાય છે. એટલે આત્માનો મોક્ષ થતો નથી, પરંતુ આત્મા મોક્ષ સ્વરૂપ જ છે એમ સમજાય છે. આવી વાત તો બીજે ક્યાંય હોય નહીં. ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો બન્યા હોય એમાં હોય, બીજે ક્યાંય હોય નહીં. પોતાની મતિ કલ્પનાએ જે કંઈ શાસ્ત્રો લખાયા છે એમાં આવી વાત આવે નહીં. એટલે શ્રીમદજીએ કહ્યું છે કે દિગંબરના આચાર્યોએ એમ સ્વીકાર્યું છે એટલે અનુભવ સહિત સ્વીકાર્યું છે. શું સ્વીકાર્યું છે? કે આત્માનો મોક્ષ થતો નથી, પણ આત્માને મોક્ષ છે એમ સમજાય છે. આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. અને એવું ક્યારે સમજાય છે? એવું ક્યારે સમજાય છે કે જે મિથ્યા માન્યતા છે કે રાગ સાથે પોતાને સંબંધ છે, એ માન્યતા જુઠ્ઠી છે, ખોટી છે, એવો અનુભવ થાય છે, ત્યારે એને સમજાય છે કે આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે. આત્મા મુક્ત સ્વરૂપ જ છે. આત્મા અંદર પૂર્ણ આનંદનો નાથ ચૈતન્ય ઘન પ્રભુ મુક્ત સ્વરૂપ જ છે, અબદ્ધ સ્વરૂપ જ છે. 14મી 15મી ગાથામાં આવ્યું ને કે ભાઈ આત્મા રાગના બંધ વિનાનો અબદ્ધ સ્પૃષ્ટ મુક્ત સ્વરૂપ જ છે, એ વાત આવી. પણ હું રાગના સંબંધવાળો છું એવો એની માન્યતામાં સંદેહ હતો, તે દૂર થતાં પોતે મોક્ષ સ્વરૂપ જ છે એમ સમજાય છે, એમ સ્પષ્ટ થાય છે. સંદેહ કેવો હતો? પોતે બંધ સ્વરૂપ છે અથવા તો પોતે બંધાયેલો છે, એવો જે સંદેહ હતો એ સંદેહ દૂર થયો. એટલે એને ખ્યાલ આવે છે કે પોતે તો મુક્ત સ્વરૂપ જ છે, બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું છે જ નહીં. પોતાનું જેવું શુદ્ધ મુક્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવું એણે પ્રગટ કરવાનું છે. એવા ભાવે એને સ્થિર થવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. બહારમાં પરમાં એણે કાંઈ કરવાનું છે જ નહીં, કેમ કે પર એનું કાંઈ બગાડતું જ નથી. પર જો એનું કાંઈ બગાડતું હોય તો એને દૂર કરવું પડે, પણ પર તો એનું કાંઈ બગાડતું જ નથી, કર્મ એનું કાંઈ બગાડતા નથી, એટલે એ કાંઈ કરવાનું છે જ નહીં. કોઈ એમ કહે કે અમારે કર્મનો ક્ષય કરવો છે, ભાઈ એમ કર્મનો ક્ષય ક્યાં થાય છે? કર્મનો ક્ષય કોઈ કરી શકે છે? કર્મ જડ રહ્યા
એ પૂતગળ છે એનું પરિણમન એના પોતાના કારણે સ્વતંત્ર થાય છે. એનો ક્ષય તું ક્યાંથી કરવાનો હતો? તું તારા સ્વરૂપમાં સ્થિર થાય એટલે પેલા કર્મને રજકણો જે સ્કંદ રૂપે બંધાયા છે અને અનેક પ્રકારની કર્મની પ્રકૃતિ થાય છે, 148 પ્રકારની કર્મની પ્રકૃતિ રૂપે એ રહ્યા છે, એ બધા છૂટા પડી જશે. એ છૂટા પડી જશે. તારે કાંઈ કરવાનું છે જ નહીં, એમાં તું કરી શકતો પણ નથી. તું તારા સ્વભાવ ભાવે પરિણમન કર, એ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. જે તારા વિભાવ ભાવના નિમિત્તે પોતે જાતે જ બંધાયા છે એવા કર્મને રજકણોના સ્કંદ, એ કર્મ એ જાતે બંધાયા છે તો જાતે છૂટા પણ પડી જશે. તારે કાંઈ કરવાનું નથી. તું તો મુક્ત સ્વરૂપ જ છો, મોક્ષ સ્વરૂપ છો, તારું સ્વરૂપ મુક્ત છે. કેટલી સુંદર વાત અહીંયા તો કરી દીધી કે પોતે અબદ્ધ સ્પુષ્ટ મુક્ત સ્વરૂપ જ છે, પણ એને એમ હતું, શું હતું કે હું રાગના સંબંધવાળો છું, હું વિભાવ ભાવના સંબંધવાળો છું, મને કર્મનો બંધ છે, એવી એની માન્યતા હતી. એવો જે સંદેહ હતો એ સમ્યક દર્શન થતાં દૂર થયો. એટલે એને સ્પષ્ટ થયું કે પોતે મોક્ષ સ્વરૂપ જ છે. અને એ સંદેહ દૂર થતાં એનો અભિપ્રાય છે આખો બદલાઈ ગયો. અને એમ અભિપ્રાયમાં એ મોક્ષ સ્વરૂપ છે એ સમજાતા એ એનો મોક્ષ થઈ ગયો. અહીંયા 481માં પાના ઉપર આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે, અર્થાત ખરેખર મને કર્મનો સંબંધ છે એવો સંદેહ અથવા શંકા એ મિથ્યાત્વ ભાવ છે, એ ખોટો ભાવ છે, જુઠ્ઠો ભાવ છે. એવી શ્રદ્ધા હોય નહીં, એ ખોટી શ્રદ્ધા છે. જીવ કર્મ વડે બંધાયો છે અર્થાત ખરેખર મને કર્મનો સંબંધ છે એવો સંદેહ અથવા શંકા તે મિથ્યાત્વ ભાવ છે. નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવી શંકા કે એવો સંદેહ એ મિથ્યાત્વ ભાવ છે. જ્ઞાનીને આવો સંદેહ હોતો નથી. બંધના સંબંધ રહિત અબદ્ધ સ્પષ્ટ છે. એટલે કહે છે કે બંધના સંબંધ રહિત અબંધ સ્વરૂપ ચિહ્ન માત્ર જ્ઞાન માત્ર વસ્તુને જે દેખે છે તેને બંધની શંકા રહેતી નથી, બંધની શંકા થતી નથી. પર્યાયમાં રાગનો ને નિમિત્તિક ભાવનો સંબંધ છે. પર્યાયનો એને જ્યાં સુધી રાગ છે ને, કે જે પર્યાય છે એ પર્યાય રૂપે હું છું એવો જ્યાં સુધી એને રાગ છે ને ત્યાં સુધી એને આ નહીં સમજાય. પણ પોતે એ પર્યાયથી જુદો ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક શુદ્ધ ચેતન દ્રવ્ય છે એમ એ સ્વમાં ઊભો રહીને જોશે ને તો બધું સહેલાઈથી સમજાય એવું છે. તો પછી એને ખ્યાલ આવશે કે આ જે રાગ હતો એ પર્યાયમાં હતો. એટલે કહે છે કે પર્યાયમાં રાગનો સંબંધ જે છે એ પર્યાયમાં છે. હું એનાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું. ક્યાં ઊભા રહીને આ ગુરુદેવ જુએ છે એટલે કેવા વાક્યો આવે છે એનો જરાક વિચાર કરવાનો છે. આ ગુરુદેવે તો અહીંયા કહી દીધું કે પર્યાયમાં રાગનો અને નૈમિતિક ભાવનો સંબંધ છે, પરંતુ એ તો પર્યાય બુદ્ધિમાં પર્યાયની દ્રષ્ટિમાં છે. હવે આવું વાક્ય કોણ બોલે? જે પોતે સ્વદ્રવ્યમાં ઊભા છે ને એ જ બોલી શકે. એટલે આ વાતને આપણે જરાક સમજવાની છે. શું કહ્યું કે પર્યાયમાં રાગનો ને નિમિત્તિક ભાવનો સંબંધ છે. એ સંબંધ છે એવું જ્યારે જુએ છે ત્યારે કહે છે. એટલે વર્તમાન પર્યાય છે એ પર્યાય એ રાગના સંબંધવાળી છે. અને રાગના સંબંધવાળી છે એટલે એને એમ લાગે છે કે જે પરિણામ આવે છે તે નૈમિતિક, જે પરિણામ આવ્યા એ નૈમિતિક. જે વસ્તુના પરિણામ થાય છે એમાં કોઈક નિમિત્ત છે અને જે થવાનું છે તે પરિણામ થાય છે, નવી અવસ્થા થાય છે તે નૈમિતિક. એ નૈમિતિક ભાવ છે એને સંબંધ ક્યાં છે, કોની સાથે છે? પોતે સ્વદ્રવ્યમાં ઊભો રહીને જુએ તો એને ખ્યાલ આવે કે પોતાની સાથે તો એને કાંઈ સંબંધ નથી. જે થઈ રહ્યું છે એ બધું પર્યાયમાં થઈ રહ્યું છે. પર્યાય સ્વતંત્ર છે. પર્યાયના સટકારકો એના પોતાના, અને પર્યાયની અંદર એને રાગ થયો છે એટલે પર્યાય સાથે રાગનો સંબંધ છે. નૈમિતિક ભાવ જે બદલાયું છે, જે નવી અવસ્થા થઈ છે એને પણ એ પર્યાય સાથે સંબંધ છે. પણ પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે એની સાથે એને કાંઈ સંબંધ નથી.
એટલે જ્યારે એને પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે, પોતે પર્યાયમાં જ રહ્યો છે ને, ત્યારે એને એમ લાગે છે કે મારે આ બધા સાથે સંબંધ છે. પોતે જ્યારે એમ માને કે હું મનુષ્ય છું ને હું રમેશ છું, ત્યારે બધા સંબંધ એસ્ટાબ્લિશ થઈ જાય, ઓટોમેટિક એસ્ટાબ્લિશ થઈ જાય કે આ મારા પુત્ર, આ મારી પત્ની, આ મારી પુત્રી, આ મારા પૌત્રો. આ બધા સંબંધો કેમ થાય છે? કેમ કે પોતે પર્યાય બુદ્ધિમાં, પર્યાય દ્રષ્ટિમાં, પર્યાયમાં ઊભો રહીને જુએ છે, ત્યારે એ બધું છે, ત્યારે એ બધા રાગ છે, અને ત્યારે પોતાનું પરિણમન જે છે એ પરિણમન થાય છે, અને એ પરિણમનને પોતાની સાથે સંબંધ છે એવું ઊંધું માનવાનો પ્રસંગ આવે છે. પણ એ જો સ્વદ્રવ્યમાં, ત્રિકાળ જ્ઞાયક ભગવાન આત્મા ચૈતન્ય દ્રવ્યમાં ઊભો રહીને જુએ છે, દ્રવ્ય દ્રષ્ટિએ જો એ જુએ છે, તો એને એ પર્યાય, વર્તમાન પર્યાય, આ મનુષ્યની પર્યાય, આ રમેશની પર્યાય, એ એની છે જ નહીં, એ પોતાથી ભિન્ન છે, એ ક્ષણિક છે, એનાથી જુદો પોતે ભગવાન આત્મા છે એમ જ એને લાગે છે. એટલે પર્યાયના કારણે જે કંઈ રાગ હતો, એ રાગ એ એને ક્ષણિક લાગે છે, એ એને શાશ્વત લાગતો નથી. પર્યાયમાં જે થઈ રહ્યું છે, જે નૈમિતિક ભાવ છે, એ પણ એને ક્ષણિક લાગે છે, એની સાથે પણ એને સંબંધ નથી લાગતો. એટલે એ બધો સંબંધ પર્યાયનો પર્યાય સાથે રહ્યો, નૈમિતિક ભાવનો સંબંધ, રાગનો સંબંધ, એ બધો પર્યાયમાં રહ્યો. એટલે પર્યાય બુદ્ધિ છે ત્યાં સુધી જ એ સંબંધ છે. પણ દ્રવ્ય દ્રષ્ટિ એ થતાં, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરતાં પોતે ભગવાન આત્મા છે એવો જ્યારે અનુભવ થયો છે, પછી આખી વાત બદલાઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિએ તો પોતે પૂર્ણ આનંદનો નાથ, ચિન્મૂર્તિ પ્રભુ આત્મા અબદ્ધ જ છે, અને આવા અબદ્ધનો નિસંદેહ અનુભવ થતાં, કોઈ પણ જાતના સંદેહ વિના જ્યારે અનુભવ થાય છે, ત્યારે તેને બદ્ધ હોવામાં કોઈ શંકા કે ભય હોતા નથી. બહુ સરસ રીતે વાત ગુરુદેવે કરી છે. ગુરુદેવ કેટલીક વાત પોતે પોતાના સ્વરૂપમાં ઉભારીને કરતા હોય ને, એટલે આપણને સહજ લાગે, પરંતુ એના ઉપર આપણે વિચાર કરવો જોઈએ કે આવું વાક્ય જ્યારે બોલાય છે તો ક્યાં ઉભા રહીને બોલાયું હશે. બહુ સુંદર વાત છે પ્રભુ. સમ્યક દ્રષ્ટિની વાત હોય, જ્ઞાની પુરુષોની વાત હોય, એ પોતે પોતાનામાં રહ્યા છે, પોતાને જે રીતે છે તે રીતે જાણે છે, અનુભવે છે, ત્યારે જે વચનામૃતો આવે છે એ અદ્ભુત હોય છે. એને સમજવા અને એમાંથી ગૂઢ અર્થને પ્રાપ્ત કરવો એ બહુ ભાગ્યની વાત છે. અહીંયા કહે છે, અરે ભાઈ, એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સંબંધમાં છે, એનો અર્થ શું? એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સંબંધમાં છે, એનો અર્થ શું? અનંત ગુણમય પ્રભુ આત્માને રાગનો અને કર્મનો સંબંધ છે એમ માનીએ તો એનો અર્થ શું? એ તો ભ્રમ થાય, એ મિથ્યા છે, એ ભ્રમ છે, એ ખોટી માન્યતા છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ હોય જ નહીં. પ્રભુ આત્માને રાગનો અને કર્મનો સંબંધ છે, એ તો મિથ્યા ભ્રમ છે. અહીંયા આ જ વાત કરી છે ને કે એક જ્ઞાયક ભાવમયપણાને લીધે, એક જ્ઞાયક ભાવમયપણાને લીધે પોતે જ્ઞાયક ભાવમયે પરિણમે છે, માટે એને સમ્યક શ્રદ્ધા થઈ છે, એટલે બીજા દ્રવ્ય સાથેનો સંબંધ એને છે જ નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ, આત્મા એક જ્ઞાયક ભાવમય જ છે, રાગમય કે કર્મમય છે જ નહીં. રાગવાળો કે કર્મવાળો કે પર્યાયવાળો આત્મા છે જ નહીં. આત્મા તો શુદ્ધ દ્રવ્ય છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તાદાત્મ સંબંધ ન માને પણ સંયોગ સંબંધ તો છે ને. ગુરુદેવ જ્યારે આવા સંબંધની વાત કરી રહ્યા છે ત્યારે કોઈને પ્રશ્ન થયો કે હા બરાબર, કે આત્માને આ કર્મ સાથે કે પર્યાય સાથે એને તાદાત્મ સંબંધ ન માનીએ પણ સંયોગ સંબંધ તો છે ને. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે અરે ભાઈ, સંયોગ સંબંધનો અર્થ શું? સંયોગ સંબંધનો અર્થ શું થાય? એનો અર્થ જ એ છે કે એ સંયોગી પદાર્થ કર્મ કે રાગ ભગવાન જ્ઞાયક સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મામાં છે જ નહીં. સંયોગ કહ્યો એટલે સંયોગ ક્યારે હોય? વસ્તુ જુદી હોય તો સંયોગ થવાનો પ્રશ્ન થાય ને. પોતાનામાં નથી તો એનો સંયોગ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો ને. સંયોગી સંબંધ છે, સંયોગ છે,
પણ સંયોગ થયો એટલે વસ્તુ જુદી જ છે ને, એ તો નક્કી થઈ જાય છે. અને એ સંયોગો પણ પલટાતા રહે છે. એ સંયોગો પણ ક્યાં કાયમ રહે છે, એ પણ પલટાતા રહે છે. એટલે ભગવાન આત્માની અંદર તો એ નથી ને, ભગવાન આત્મામાં તો છે જ નહીં ને, એ તો નક્કી થઈ ગયું ને. એટલે બે વાત. અને ત્રીજી વાત, સંયોગ છે તો એનો વિયોગ પણ હોય, સંયોગ હોય તો એનો વિયોગ પણ હોય. તર્ક દ્વારા ત્રણ રીતે આ સમજાય એવું છે. પહેલી વાત તો એ કરી કે સંયોગ સંબંધ, એનો અર્થ શું કે એ સંયોગી પદાર્થ જે કર્મ હોય, રાગ હોય, જે પણ છે તે એ સંયોગ છે. એટલે એનો અર્થ જ એ થયો કે બીજી વસ્તુ છે ત્યારે આ પહેલી વસ્તુના સંયોગમાં આવી. એટલે પહેલી વસ્તુની અંદર તો છે નહીં, ભગવાન આત્માની અંદર તો છે જ નહીં. ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે, એમાં નથી. સંયોગ સંબંધને સ્વીકારીએ તો પણ એ આત્માની અંદર તો નથી જ ને. બીજી વાત કે આત્માની અંદર એ નથી, આત્માની અંદર તો એ નથી. એટલે એવો સંયોગ નવો પણ થઈ શકે, જૂનો સંયોગ ચાલ્યો પણ જાય. એ સંયોગ થયો છે તો એક પદાર્થનો સંયોગ થયો છે તો બીજાનો પણ થઈ શકે. એટલે સંયોગો પલટાતા પણ રહે, અને સંયોગો પલટાતા રહે છે એટલે આત્માને એની સાથે શું સંબંધ હોઈ શકે? કાંઈ સંબંધ નહીં. એને એની સાથે શું લેવા દેવા? એ આત્માનું શું બગાડે કે સુધારે? કાંઈ કરે નહીં. એ બીજી વાત. એટલે સંયોગ સંબંધ છે એટલે એ તો કંઈ મહત્વના નથી, એ તો બદલાતા રહે છે, એ ક્ષણિક છે. એથી આત્માને કંઈ લાભ નુકસાન થઈ શકે નહીં. એ વાત પણ બરાબર જ છે. એ બીજી વાત લીધી આપણે સંયોગ સંબંધીની. અને ત્રીજી વાત કે સંયોગ થઈ શકે છે તો વિયોગ પણ હોય જ. સંયોગ થઈ શકે, કોઈ પણ વસ્તુનો સંયોગ થાય તો પછી એનો વિયોગ હોય જ. એટલે અત્યારે વર્તમાનમાં કોઈનો સંયોગ છે તો એનો વિયોગ પણ નક્કી જ છે. જે સંયોગ આવ્યા છે એનો વિયોગ હોય 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 ને હોય જ. અત્યારે વર્તમાનમાં કર્મના ઉદયને કારણે અસાતા વેદનીનો સંયોગ થયો છે તો એ વાત નક્કી છે, 1000% નક્કી છે કે એનો વિયોગ થાય જ. એ સંયોગ ચાલ્યો જાય જ. સંયોગ થઈ શકે તો વિયોગ કેમ ન થાય? વિયોગ થાય જ, કેમ કે એ આત્મામાં તો છે જ નહીં, આત્મામાં ઘૂસતું નથી, એ પલટાતું છે, એ જુદી વસ્તુ છે. તો જો સંયોગ છે તો વિયોગ પણ હોય. એટલે આ ત્રણ રીતે આપણે તર્ક દ્વારા વિચાર કરીએ તો એ સંયોગી સંબંધનો શું અર્થ છે, એનું શું મહત્વ છે, એનું શું વજન છે? એથી આત્માને શું? એથી આત્માને કાંઈ નથી. બહુ સરસ વાત સમજાવી ગુરુદેવે. આનંદ સ્વરૂપ ભગવાન આત્મા આનંદની શક્તિથી ભરપૂર સત્વમય તત્વ છે. એ તો અહીં જ્ઞાનથી એટલે જ્ઞાનની પ્રધાનતાથી લીધું છે. તેથી જ્ઞાયક ભાવમયપણાને લીધે એમ કહ્યું છે. બાકી આનંદથી જુઓ તો આત્મા એક આનંદમય ભાવ છે. નાયક ભાવમયપણું જે કહ્યું છે એની આગળ વાત સમજાવે છે કે એમ લીધું છે, પણ એમાં આનંદની વાત આવી જાય છે. ખરેખર તો અનુભવમાં તો આનંદ જ આવે છે. પોતાની વાત કરી દીધી ગુરુદેવ અહીંયા તો. પોતે અનુભવ્યું છે ને એટલે કહે છે કે જ્ઞાયકમય ભાવમય જ્ઞાયક ભાવમયપણાને લીધે એમ કહ્યું છે. બાકી ખરેખર તો આનંદથી જ એ અનુભવમાં આવે છે. એ આનંદમય ભાવ છે. તેને રાગનો કે કર્મનો સંબંધ છે એવી જ્ઞાનીને, અતિન્દ્રિય આનંદના ભોગવનારને શંકા પણ નથી. એવી શંકા હોય નહીં. આગળ 482માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિને એક જ્ઞાયક ભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા અથવા ભય કરનારા મિથ્યાત્વ આદિ ભાવોનો અભાવ છે. જુઓ શું કહ્યું આમાં કે આ કર્મબંધ સંબંધી શંકા કરનારા ભાવો, એ બધા ભાવો કોણ છે? તો કે એ બધા ભાવો મિથ્યા ભાવ છે, મિથ્યાત્વ આદિ ભાવો છે. એ ખોટા ભાવો છે, ઊંધા ભાવો છે, ઊંધી સમજણ છે, એ વિપરીત માન્યતાઓ છે. કર્મબંધ સંબંધી શંકા કરનારા ભાવો કોણ છે? તો કહે છે કે મિથ્યાત્વ આદિ ભાવો છે. કર્મબંધ સંબંધી શંકા કરનાર મિથ્યાત્વ આદિ ભાવો છે એમ અહીંયા તો કહ્યું છે. મિથ્યાત્વને લઈને સંદેહ પડે છે, શંકા થાય છે. એ મિથ્યાત્વને લઈને એમ થાય છે હું બંધમાં છું, મને કર્મનો બંધ છે, હું અજ્ઞાની છું.
હું પાંગળો છું. આ બધા ભાવ એ મિથ્યાત્વ આદિ ભાવો છે. એ બધા ભાવો આત્માના નથી, આત્માના સ્વરૂપમાં નથી. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી જ આ બધી વાત હોય છે. સમ્યક દર્શન થતાં બધું સહેલાઈથી સરળતાપૂર્વક બધું સમજાઈ જાય છે. મિથ્યાત્વ આદિ ભાવોની વાત કરીને એટલે મિથ્યાત્વ આદિ ભાવ એટલે મિથ્યાત્વ આદિ એટલે શું? એમાં શું આવે બીજું? આદિ એટલે અવિરત, કસાય અને યોગ બધા પરિણામ. અવિરતિ, કસાય, યોગ એ બધા પરિણામ તેમાં મૂળ મિથ્યાત્વ છે. કર્મબંધના કારણો આપણે જોઈએ છીએ ને, 5 પ્રકારે કર્મબંધ થાય છે ને, તો કહે છે કે અવિરતિ, કસાય, યોગ બધા પરિણામ તેમાં મૂળ મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વ, અનંતાનુબંધી, કસાય ઇત્યાદિ બધા સાથે ભેગા જ છે ને, એટલે એ બધાને કહ્યું છે કે મિથ્યાત્વ આદિ ભાવ. તો ફરીથી પ્રશ્ન કર્યો કે તો શું મિથ્યાત્વ આદિ ચારેયનો સમકીતીને અભાવ છે? મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ એ 4 કર્મબંધના કારણ છે. એક બીજું કારણ પ્રમાદ પણ આપણે લઈએ છીએ, પણ આ 4 મુખ્ય છે. આની વાત અગાઉ ગાથામાં પણ આવી ગઈ છે. મિથ્યાત્વ, અવિરતિ, કસાય, યોગ એ કર્મબંધના કારણ કયા? તો એ 4 કયા? તો કહે છે કે શું એ મિથ્યાત્વ આદિ ચારેયનો સમકીતીને અભાવ છે? કેમ કે ચોથા ગુણસ્થાને છે ત્યારે હજી એને શું છે? અવિરત સમ્યક દ્રષ્ટિ છે, મિથ્યાત્વ ગયું છે, પણ હજી બીજા કસાય પડ્યા છે ને, એટલે એ અપેક્ષાએ આ પ્રશ્ન કરવામાં આવ્યો. ગુરુદેવે સમાધાન આપ્યું છે કે આ ચારેયનો અભાવ છે. મૂળ પાઠમાં છે, જુઓ ને, કે જો ચત્તારી વી પાયે છિદડ્ડી, મિથ્યાત્વ આદિ ચારેય પાદને જે છેદે છે તે નિસંગતિ સમ્યક દ્રષ્ટિ છે. ભાઈ તેમાં ખૂબી તો આ છે કે એક જ્ઞાયક ભાવમયપણાની દ્રષ્ટિમાં રાગનો સંબંધ છે ને કર્મનો સંબંધ છે એવી શંકા કરનારા મિથ્યાત્વ ભાવનો અભાવ છે. કર્મબંધ સંબંધી શંકા કરનારા મિથ્યાત્વ આદિ ભાવો, વિપરીત માન્યતા આદિ એ જ્ઞાનીને હોતા નથી. જ્ઞાનીને તેનો અભાવ છે. વિપરીત માન્યતા છે તે કર્મના સંબંધની શંકા કરે. જ્યારે અવિપરીત યથાર્થ માન્યતા થાય ત્યારે એ પોતાના મુક્ત સ્વરૂપનો સ્વીકાર કરે. ફરી પ્રશ્ન કર્યો કે ચારેયનો અભાવ કયો છે? તે દ્રવ્યમાં કે પર્યાયમાં? ગુરુદેવ સમાધાન આપ્યું છે કે એ અભાવ પર્યાયમાં અભાવ છે. ચારેયનો અભાવ કયો છે? તે દ્રવ્યમાં કે પર્યાયમાં? પર્યાયમાં અભાવ છે. એ સંદેહ આદિનો અભાવ કયો ને? મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ એ ચારેયનો જ્ઞાનીને અભાવ છે. કેમ કે તે એકેય વસ્તુમાં પૂર્ણ આનંદ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ પ્રભુ આત્મામાં ક્યાં છે? એમાં તો નથી. તો આત્મદ્રષ્ટિમાં પણ નથી. જુઓ, આ પ્રશ્ન દ્વારા એમ જણાવવું હતું કે હજી એને પર્યાયમાં તો એ બધું પડ્યું છે ને, એમ કે એ તો દ્રવ્યમાં એ અભાવ છે. એ તો વાત બધા જ બરાબર સમજે છે કે એ ભાવોનો દ્રવ્યમાં તો અભાવ છે જ, ભગવાન આત્મામાં તો એ છે જ નહીં. કોઈ વિભાવ ભાવ છે જ નહીં, મિથ્યાત્વ આદિ ભાવ છે જ નહીં. એ તો બરાબર છે. પણ અહીંયા તો એ કહેવું છે કે સમ્યક દ્રષ્ટિ થયો છે એવો જ્ઞાની, એને એનો પર્યાયમાં અભાવ કર્યો છે, અને એ વાત અહીંયા લીધી છે. અને એને જ્ઞાનની મુખ્યતાથી નહીં પણ દ્રષ્ટિની મુખ્યતાથી અહીંયા સમજાવી છે. દ્રષ્ટિનું જોર લઈને સમજાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ થયો છે તો એને ભલે ચોથા ગુણસ્થાને હોય, 5મા હોય કે 6, 7મે હોય, પણ છતાં પણ એને આવા ભાવ છે એ પોતાના લાગતા નથી, એટલે એને એનો અભાવ છે એમ સમજાવવું છે. અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે એટલે હજી એને કસાયની 3 ચોકડી પડી છે ચોથા ગુણસ્થાનની દશામાં, છતાં એટલે કે પર્યાયમાં તો હજી એને 3 કસાય પડ્યા છે ને. હા, ભલે પડ્યા, પણ એ 3 કસાયનું એને ક્યાં લાગે છે? એની ક્યાં એને રુચિ લાગે છે? એનું ક્યાં એને એમ લાગે છે કે મારામાં એ પડ્યા છે? એવું પણ ક્યાં એને લાગે છે? એનાથી પોતે જ પોતાને જુદો અનુભવે છે ને. એનો રાગ, રુચિ, રસ કે એનું કાંઈ કરવા પણ એને ક્યાં લાગે છે? ચોથા ગુણસ્થાને ભલે 1 કસાયની ચોકડી ગઈ છે, પણ બીજા 3 કસાયનો એ વખતે એને સદભાવ હોવા છતાં એ 3 કસાય પ્રત્યે
એને કોઈ રાગ રુચિ રસ નથી, એટલે એ રીતે જોઈએ તો એ ત્રણ કસાય પડ્યા છે, છતાં પણ એવા જ્ઞાની સમ્યક દ્રષ્ટિને પોતાનું સ્વરૂપ મુક્ત જ લાગે છે, મુક્ત સ્વરૂપ જ છે. કેમ કે પોતે તો ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરીને રહ્યો છે ને, એ જ્ઞાયક ભાવે રહ્યો છે, જ્ઞાયક ભાવે રહ્યો છે, જ્ઞાનમય પોતે થયો છે. એટલે જ્ઞાનમયપણાને કારણે એને એમ લાગે છે. એટલે ગુરુદેવ અહીંયા કહ્યું કે પર્યાયમાં અભાવ છે. દ્રવ્યમાં તો છે જ, એ તો ખબર જ છે, પણ અહીંયા તો જે પૂછનાર, પ્રશ્ન પૂછનારની જે વાત જે છે એ ગુરુદેવ સમજીને એને જવાબ આપે છે કે અહીંયા ગાથામાં જે વાત ચાલે છે એ દ્રષ્ટિ પ્રધાન કથન છે, એને એ અપેક્ષાથી વાતને સમજવાની છે. જુઓ, હવે વાંચશું તો બરાબર સમજણ પડશે કે પર્યાયમાં અભાવ છે. એ સંદેહ આદિનો અભાવ કયો ને, મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યુગ, એ ચારેયનો જ્ઞાનીને અભાવ છે. કેમ કે તે એકેય વસ્તુમાં, એટલે પૂર્ણ આનંદ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ પ્રભુ આત્મામાં તો છે જ નહીં, એ તો નથી. અને એમાં આત્મામાં નથી, અને તો પછી આત્મદ્રષ્ટિમાં પણ નથી. આત્મામાં નથી તો પછી આત્મદ્રષ્ટિમાં પણ નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિમાં મિથ્યાત્વ આદિ ચારેય નથી. આ વાત અહીંયા તો મહત્વની છે. જો દ્રષ્ટિનો વિષય એ પરિપૂર્ણ શુદ્ધ છે અને દ્રષ્ટિ પણ એવી જ છે, આત્મદ્રષ્ટિમાં પણ એ ચારમાંથી એક પણ ભાવ નથી. અહીંયા તો દ્રષ્ટિનો વિષય શું છે અને દ્રષ્ટિ કેવી છે એની મુખ્યતાથી વાત ચાલે છે. એટલે કહે છે કે આત્મદ્રષ્ટિમાં પણ એ ચારેય ભાવનો અભાવ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિમાં એ મિથ્યાત્વ આદિ ચારેય નથી. સૂક્ષ્મ વાત છે, પ્રભુ ફરી ફરીને વિચારવા જેવી વાત છે. આચાર્ય ભગવાન કેવળી ભગવાનના અંતર ખોલીને અહીંયા તો વાત મૂકે છે. કેવળીના પેટ આચાર્ય ભગવાન ખોલે છે અને ગુરુદેવ કહે છે કે આ પહેલી નિસંગતિની ગાથા બહુ ઊંચી છે. ભાઈ, હું એક ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ, અબદ્ધ સ્પૃષ્ટ મુક્ત સ્વરૂપ જ છું, એવું જ્યાં ભાન થયું ત્યાં પેલો બંધાયેલો છું એવી શંકા ઉત્પન્ન કરનારા મિથ્યાત્વ આદિ ભાવોનો અભાવ થઈ જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ, એ ચાર ભાવ, એ ભાવનો ત્યાં અભાવ થઈ જાય છે. એટલે એ ભાવ મારા છે જ નહીં એ સ્પષ્ટ થઈ જાય છે, એ એનામાં છે જ નહીં એમ અભાવ થઈ જાય છે. અહીંયા કર્મની અપેક્ષાથી વાત નથી કરી કે કસાયો છે ને કર્મના જે ઉદયો છે ને, એ વાત નથી. અહીંયા તો દ્રષ્ટિની વાત કરી છે કે જ્યારે દ્રષ્ટિ ચૈતન્ય ભગવાન આત્મા ઉપર પડી, પોતે ધ્રુવનું લક્ષ કરે છે અને હું એક ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ, અબદ્ધ સ્પષ્ટ મુક્ત સ્વરૂપ જ છું એવું જ્યારે એને ભાન થાય છે, ત્યારે એ બંધાયેલો છું એવી શંકા ઉત્પન્ન કરનાર એ મિથ્યાત્વ, અવિરતિ, કસાય, યોગ, એ ચારે ભાવોનો અભાવ થઈ જાય છે. પેલું ભાન થયું ને કે હું અબદ્ધ સ્પષ્ટ મુક્ત છું, એટલે પેલા ભાવનો અભાવ થઈ જાય છે. આવી સમ્યક દર્શન કોઈ અદ્ભુત અપૂર્વ ચીજ છે. આગળ 483માં પાના ઉપર ફરીથી એક પ્રશ્ન છે અને એનો ઉત્તર ગુરુદેવે આપ્યો છે કે સમ્યક દ્રષ્ટિને સિદ્ધ દશા તો છે નહીં, એટલે એમ કે સિદ્ધ દશા નથી તોય એ ચારેયનો અભાવ કેવી રીતે છે. બહુ સરસ વાત છે. જેમણે પ્રશ્ન કર્યા છે એ પાછળ પડી ગયા છે કે હજી આ બધું હજી છે અને પડ્યા છે, કસાયની બધી ચોકડી પડે છે, હજી સિદ્ધ થયા નથી, ને આ રીતે બધાનો અભાવ કેવી રીતે થઈ જાય. અને એમણે પ્રશ્ન કર્યો, માટે ગુરુદેવે વધારે સ્પષ્ટતા કરી, બહુ સુંદર સ્પષ્ટતાઓ કરી છે. અને ફરીથી પાછું એનું પણ સમાધાન આપ્યું છે કે ભાઈ સિદ્ધ દશા જ છે. સાંભળને, આત્મા કેવો છે? આત્મા તો સિદ્ધ સ્વરૂપે જ છે ને, સિદ્ધ દશા જ છે, તેને આત્મા મુક્ત જ છે. દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં સમ્યક દ્રષ્ટિને તે મુક્ત સ્વરૂપ જ જણાયો છે. દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં, જો બે વાત લીધી છે, દ્રષ્ટિ અને જ્ઞાન બે લીધા છે ગુરુદેવ અહીંયા. શ્રદ્ધામાં પણ એમ છે, અનુભવમાં પણ એમ છે, જ્ઞાન પણ એમ જ છે. દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં સમ્યક દ્રષ્ટિને મુક્ત સ્વરૂપ જ એ ભગવાન આત્મા જણાયો છે એમ વાત છે. મુક્ત છે તેનો આશ્રય થતાં પર્યાયમાં પણ મુક્તપણું એને આવ્યું છે, એને અનુભવમાં એવું મુક્તપણું આવ્યું છે. એ એમને એમ નથી કહેતો. સમ્યક દ્રષ્ટિ કાંઈ આમનામ વાત નથી કરતો, એને એવા મુક્તપણાનો અનુભવ થયો છે.
મુક્તના આશ્રય, ધ્રુવના આશ્રય, જે મુક્ત સ્વરૂપ જ છે એનો આશ્રય કરતાં એવા મુક્તપણાનો અનુભવ એને પર્યાયમાં થયો છે. મુક્ત છે તેનો આશ્રય થતાં પર્યાયમાં પણ મુક્તપણું આવ્યું છે, પણ બંધપણું આવ્યું નથી. એવા અનુભવ વખતે એને બંધપણું જણાયું છે કે પોતે બંધાયેલો છે એવો અનુભવ થયો છે? અનુભવની વાત છે પ્રભુ. આ તો એ મુક્તપણું આવ્યું છે તો એ શું થયું? એનો અર્થ શું થયો? ભલે ને અત્યારે સિદ્ધ દશા નથી તો તેથી શું? પોતે પોતાના મુક્તપણાને અનુભવ્યું છે. એને અનુભવમાં મુક્તપણું આવ્યું છે, બંધપણું આવ્યું નથી. આ તો વાત છે. ચત્તારી વી પાયે છિંદતી, છેદે છે. એટલે કહે છે ને કે જ્ઞાનીની દ્રષ્ટિમાં એ મિથ્યાત્વ આદિ ચારેયનો અભાવ છે. જો અહીંયા તો દ્રષ્ટિનો વિષય લીધો છે શુદ્ધ ત્રિકાળ, એની ઉપર દ્રષ્ટિ થાય છે તો એ દ્રષ્ટિ પણ લીધી કે એ દ્રષ્ટિ કેવી છે? તો કે એ દ્રષ્ટિમાં એ ચારે ભાવનો અભાવ છે. ત્રિકાળી જ્ઞાયક જે દ્રષ્ટિનો વિષય છે એની દ્રષ્ટિ થતાં જ એ દ્રષ્ટિમાં એ ચારેય ભાવનો અભાવ છે. એની દ્રષ્ટિ થઈ છે ત્યારે જે અનુભવમાં આવે છે એ તો મુક્ત સ્વરૂપ જ અનુભવમાં આવે છે. એટલે એ દ્રષ્ટિમાં એ ચારેય ભાવનો અભાવ છે. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ નિઃશંક કેમ છે અને તેને બંધન કેમ નથી? કેમ કે તેણે એક જ્ઞાયક ભાવમયપણાને લીધે કર્મના સંબંધમાં હું છું એવી શંકા કરનારા મિથ્યાત્વાદી ભાવોને છેદી નાખ્યા છે. તેથી તે નિઃશંક છે. એવા ભાવોને એણે છેદી નાખ્યા છે. એ ભાવોને એને પ્રમોટ નથી કર્યા, એ ભાવોને એને કાઢી નાખ્યા છે. એ ભાવોનો આશ્રય નથી કર્યો, એ ભાવોની અનુમોદના નથી કરી, એ ભાવોને એને સ્વીકાર્યા નથી, એ ભાવોને સાચા માન્યા નથી. એ ભાવોને તો એણે કાઢી નાખ્યા છે. એ ભાવોને તો નિર્માલ્ય કરી દીધા છે. એ ભાવોને તો છેદી નાખ્યા છે. એ ભાવોનું મહત્વ કાઢી નાખ્યું છે. એ ભાવોનું લક્ષ પણ નથી. એટલે એ ભાવોને તો છેદી નાખ્યા છે. પેલા કસાયો પડ્યા છે એ વાત બરાબર છે, ભલે પડ્યા, પણ એને ભાવ ક્યાં છે એવો એ કસાયનો? એ અવિરતિપણું પડ્યું છે પણ એને ક્યાં અવિરતિપણાનો ભાવ છે? એને કસાય છે કે યોગ છે પણ એને ક્યાં એનો ભાવ છે? એટલે એ મિથ્યાત્વ આદિ ભાવોને એને છેદી નાખ્યા છે. જો સમ્યક દર્શન થતાં કેવી અદ્ભુત દશા થાય છે. પછી તો ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ રહે છે અને દ્રષ્ટિનો વિષય જેવો પરિપૂર્ણ શુદ્ધ છે એવી જ દ્રષ્ટિ પણ શુદ્ધ છે, એવી જ દ્રષ્ટિ શુદ્ધ છે. દ્રષ્ટિમાં ક્યાંય મલિનતા નથી, એટલે દ્રષ્ટિમાં કોઈ વિભાવ ભાવ નથી, એટલે દ્રષ્ટિમાં એ મિથ્યાત્વ આદિ ચાર ભાવ છે જ નહીં. એટલે એમ એણે એ ભાવોને છેદી નાખ્યા છે, કાઢી નાખ્યા છે, નિર્મૂળ કરી નાખ્યા છે. હવે એને ક્યાંથી શંકા થાય? તેથી તે નિઃશંક છે અને તેથી તેને શંકાકૃત, શંકાને કારણે થતા બંધ નથી. શંકાકૃત બંધ નથી, પરંતુ નિર્જરાજ છે. અર્થાત કર્મ આવીને, દેખાવ દઈને, દેખાવ કરીને, રસ આપીને, સંયોગો આપીને જે કરવું છે તે કરીને, એ જે કરવું છે કરીને છૂટી જાય, નીકળી જાય, નિજરી જાય. પણ આ જ્ઞાની એમાં રંજિત થતો નથી, એમાં એ લપેટાતો નથી, એટલે એને તો નિજરાજ થાય છે. બહુ સરસ વાત સમજાવી છે કે એ શંકા થતી હતી અને શંકાને કારણે શંકાકૃત જે બંધ થતા હતા એ બંધ હવે નથી, પરંતુ નિજરાજ છે. એટલે કે કર્મ આવીને, એટલે કે કર્મનો ઉદય આવે, એ આવી અને એ સંયોગો પણ આપે, બધું થાય, તે છતાં એ છેવટે તો નિજરી જાય ને. ઉદય આવે એટલે એનો જે કાળ છે એ પૂરો થયો છે, એટલે હવે એ નિજરી જવાનું છે, તો નિજરી જાય છે. અને એ વખતે સંયોગો આપે, એ દેખાવ કરી અને નિજરી જાય છે. એથી શું? જ્ઞાની ક્યાં એનાથી રંજિત થાય છે? જ્ઞાની એનાથી ક્યાં લોભાય છે? જ્ઞાનીને એમાં ક્યાં રસ છે? એની સાથે જ્ઞાની ક્યાં જોડાય છે? બહુ સરસ વાત છે. કર્મ આવીને, દેખાવ કરીને નિર્જરી જાય છે. હા હા, કેટલી સરસ વાત મૂકી. આપણે ઘરમાં બેઠા હોઈએ અને ખૂબ રસ પડતો હોય ક્રિકેટની અંદર, અને ક્રિકેટની મેચ જોતા હોઈએ, અને પછી બહાર રોડ ઉપર બધી
કારો આવે ને જાય ને બધું થયા કરતું હોય, વ્હીકલ બધા ચાલ્યા જતા હોય તો જાય ને બધું થયા કરે. આપણે શું, આપણે તો પેલી મેચમાં રસ લઈને જોઈ રહ્યા છીએ તો જોઈ રહ્યા છીએ, ખબર ના પડે કે બહાર શું શું પસાર થઈ ગયું. એવું અહીંયા કંઈક કહ્યું કે પોતે ભગવાન આત્મામાં બેઠો છે, એને એ બધું આવે છે ને જાય છે, એટલે કે નીજરી જાય છે. 484માં પાના ઉપર વાત કરે છે. પ્રશ્ન છે, એનો જવાબ આપતા ગુરુદેવ કહે છે, પ્રશ્ન કર્યો છે કે છિંદદી એ છેદે છે એનો અર્થ શું? હજી થોડી વધારે સ્પષ્ટતા કરો કે છેદે છે એટલે શું, શેને છેદે છે? ગુરુદેવે સમાધાન આપ્યું છે કે છેદે છે એટલે આખા છેદી નાખે છે, ખતમ કરી નાખે છે. શેને? ભાવને. અબંધ સ્વભાવની દ્રષ્ટિમાં, જો અબંધ સ્વભાવની દ્રષ્ટિમાં બંધના ભાવને છેદી નાખે છે, બધું જ છેદી નાખે છે. પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવી નિત્ય આનંદ પ્રભુ હું ધ્રુવ છું એવા સતની દ્રષ્ટિના બળે સંકિતી હું કર્મથી બંધાયેલો છું એવી શંકા ઉત્પન્ન કરનારા મિથ્યાત્વાદી ભાવોને છેદી નાખે છે. એટલે એ ભાવ હવે એને રહેતા નથી, એ ભાવ ચાલ્યા જાય છે, એ ભાવને નિર્મૂળ કરે છે. ફરીથી પ્રશ્ન કર્યો છે કે મિથ્યાત્વ સંબંધી ભાવનો અભાવ છે કે બધા ચારેય ભાવનો? મિથ્યાત્વ સંબંધી એટલે કે મિથ્યાત્વ ભાવનો જ અભાવ છે કે બધા ચારેય ભાવનો અભાવ? ફરી ફરીને પ્રશ્ન કરે છે, કેમ કે એને પેલું એમ છે કે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને છે તો એને શું થાય એમ, કેમ કે પૂર્ણ દશા થાય ત્યારે જ બધા કસાયો તો અભાવ, બધા કસાયોનો અભાવ થાય. પૂર્ણ દશા થાય ત્યારે બધા ચારે કસાયોનો અભાવ થાય, 25 પ્રકારના બધા જ કસાયોનો અભાવ થાય એમ એને છે. એટલે એ વાતને હજી પકડી છે ને, એટલે જ્ઞાન અપેક્ષાએ જે કથન કર્યું છે ને એને જે પકડીને બેઠા છે એને પ્રશ્ન થયા કરવાના. દ્રષ્ટિની મુખ્યતાથી જે વાત કહેવામાં આવી છે ત્યારે એ દ્રષ્ટિની મુખ્યતાથી છે એમ સમજવું જોઈએ, એ જ્ઞાનની મુખ્યતાથી કથન નથી. એ વાત નથી પકડાઈને એટલે હજી આ પ્રશ્ન થઈ રહ્યો છે કે એકલા મિથ્યાત્વ સંબંધી ભાવનો અભાવ છે કે બધા ચારે ભાવનો? ફરીથી ગુરુદેવ સમાધાન આપે છે કે બધાયનો, ચારેયનો, તે બધાયનો અભાવ છે. સ્વભાવમાં એક જ્ઞાયક ભાવમાં તેઓ ક્યાં છે, એટલે કે પેલા બધા ક્યાં છે? જ્ઞાયક ભાવમાં છે એ ચાર ભાવ, મિથ્યાત્વ સિવાયના બીજા 3 ભાવ પણ જ્ઞાયક ભાવમાં ક્યાં છે? મિથ્યાત્વ તો નથી પણ એ પેલા 3 પણ નથી. તો પછી શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવી પૂર્ણ પ્રભુ આત્માનો જેમાં સ્વીકાર થયો તેમાં તે ચારેય છે જ નહીં. જ્ઞાયક સ્વભાવી પૂર્ણ પ્રભુ આત્માનો જેમાં સ્વીકાર થયો એ ભાવમાં એ પેલા ચારમાંથી એક પણ ભાવ નથી, એ ચારેય નથી. બહુ સરસ ગાથા છે. શું કહ્યું કે પર્યાયનો અને રાગનો ને અપૂર્ણતાનો ને નિમિત્તનો જ્યાં સુધી સ્વીકાર હતો ત્યાં સુધી તે પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ હતો, એટલે અપૂર્ણ દ્રષ્ટિ હતો. પોતાનું પૂર્ણ તત્વ દ્રષ્ટિમાં આવ્યું નહોતું, તેથી તે અપૂર્ણ દ્રષ્ટિ હતો. પર્યાય દ્રષ્ટિ કહો કે મિથ્યા દ્રષ્ટિ કહો કે અપૂર્ણ દ્રષ્ટિ કહો, બધું એક જ છે. પણ જ્યાં પોતાના ત્રિકાળી પૂર્ણ સતનું, સત્વનું એવા એક ચૈતન્ય ભાવ, જ્ઞાયક માત્ર ભાવની દ્રષ્ટિ થઈ, ત્યાં તેને હું કર્મના સંબંધવાળો છું એવા મિથ્યા ભાવનો અભાવ થાય છે. અને ત્યારે સ્વરૂપમાં શંકા ઉત્પન્ન કરનારા ચારેય ભાવોનો દ્રષ્ટિમાં અભાવ થઈ જાય છે. પછી એ દ્રષ્ટિમાં એ ભાવ હોતો નથી. સૂક્ષ્મ તત્વ છે ભાઈ, ભાગ્યશાળી હોય તો કાને પડે એવી વાત છે. આ પૈસા આવ્યા એટલે ભાગ્યશાળી એમ નહીં, વાસ્તવમાં તો એ બધા ગુરુદેવ કહે છે કે ભાંગશાળી છે. ભાંગ મતલબ કે નશો, એટલે કે તેઓને મોહનો નશો છે. લક્ષ્મીનો મોહ, એ મોહના નશાવાળા છે. અહીંયા તો જુદી વાત ચાલે છે. આ તો આવા નિર્ભેળ તત્વની વાત સાંભળવા અને સમજવા મળે તે ભાગ્યશાળી એમ વાત કહેવી છે. સમ્યક દર્શન શું ચીજ છે
એ ખબર પડે નહીં એટલે પછી બાહ્યમાં બધે રસ પડે અને અંદરમાં જવામાં એને રસ પડતો નથી. ઘણી વાત કરી ગુરુદેવે, ઘણું સમજાવ્યું છે. હવે કેટલો વિસ્તાર કરીએ, ઘણો વિસ્તાર છે. ભાવાર્થમાં પણ એ જ વાત ફરી ફરીને સમજાવી છે. તો સમ્યક સંબંધીની આ આવી અદ્ભુત વાત, દ્રષ્ટિના વિષયની ને દ્રષ્ટિની વાત, ખાસ વિશેષતાથી કે દ્રષ્ટિ કેવી છે એની જે વાત કરી આજે ગુરુદેવે, એ અમૂલ્ય વાત છે, અદ્ભુત વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.